बोलिए कृष्ण कन्हैया लाल की जय। हरि ओम देव शांति अंतरिक्ष को शांति पृथ्वी शांति रापा शांति रोखद शांति वनस्पति शांति स्वीदिवाह शांति ब्रह्म शांति सर्वगुण शांति श्याम शांति रेधि। આજના શુભ દિને તમામ શ્રોતાજનોને મારા હૃદયભાવપૂર્વક જય શ્રી કૃષ્ણ। એક ભક્તની એક કથા છે। રાજસ્થાનની અંદર એક ધના ભગત કરી અને એક ભગત થઈ ગયા। તે ભગતની જે ગાયો હતી ધના ભગતની, તે ગાયોને ભગવાન સાક્ષાત કૃષ્ણ ભગવાન એ ગાયો ચારતા હતા અને તેમણે ભગવાનને ધરાવેલો થાર પણ એ ભગવાન કૃષ્ણ જમતા હતા। આ ધના ભગત એ પોતે એ નાના હતા તે વખતે ખૂબ એ ભક્તિભાવવાળા હતા। ભગવાન ભોલેનાથની એ ભક્તિ કરતા હતા। ધીમે 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 એ મોટા થયા તો એકવાર તેમના ઘરે એક પંડિતજી, ત્રિલોચન નામે એક પંડિતજી તેમના ઘરે આવ્યા હતા। એ જાત્રા કરીને આવ્યા હતા તો થોડાક દિવસો માટે તેમના ઘેર રોકાયા હતા। આ ધના ભગતની ઉંમર 10 વર્ષની હતી। એમણે જોયું કે જે પેલા પંડિતજી હતા ત્રિલોચન, એ પોતે એક શાલિગ્રામ લાવ્યા હતા અને એ ભગવાનની મૂર્તિ માની અને શાલિગ્રામને એ પોતે ભોગ ધરતા હતા અને તેમનું સ્નાન કરાવતા હતા અને પૂજા આરતી કરતા હતા। આમ થોડા દિવસ માટે આ ધના ભગતે જોયું, ઉંમર એ નાની હતી એમની, એ ધીમે ધીમે મોટા થયા। આ પંડિતજી એ પોતે જ્યારે એ તેમના વતનની અંદર જવાનો સમય થયો ત્યારે આ જે ધના ભગત હતા નાના 10 વર્ષની ઉંમરના, એ ખૂબ રડ્યા કે મને આ જે ભગવાનની જે શાલિગ્રામ છે એ તમે મને આપો, હું તેમને પૂજા કરીશ। પરંતુ તેમના મા બાપે સમજાવ્યા કે બેટા, હજુ તું નાનો છે, તારે ભક્તિ કરવી હોય તો મોટો થઈને ભક્તિ કરજે, પરંતુ આ પંડિતજી પાસેથી આપણા શાલિગ્રામ લઈ શકાય નહીં, આપણે બીજા ઠાકોરજી લાવશું। આમ કરી અને તેમને એમ કે રડતા હતા એ છાના રાખ્યા। ત્યાર પછી આ જે ધના ભગત હતા એમના પિતાશ્રી એ નદીએ નાહવા માટે ગયા, એટલે કાળા પથ્થર હતા, એ કાળા પથ્થર 2 પોતે લઈ આવ્યા અને આ ધના ભગતને કહ્યું કે આ જે કાળા પથ્થર લાવ્યો છું એ શાલિગ્રામ છે, એટલે તારે કયો પથ્થર જોઈએ? ત્યારે એમણે કહ્યું કે જે મોટો પથ્થર છે, કે જે મોટો શાલિગ્રામ છે એ મારે જોઈએ છે। આમ કરી અને આ જે ધના ભગત હતા એમને આપ્યું। એટલે પોતે ગાયો ચારવા જતા હતા, એમનો રોજનો નિત્ય નિયમ હતો, એટલે પોતે ગાયો ચારવા માટે ગયા। તો જ્યારે એ જાય ત્યારે તેમની જે માતા હતી એ તેમને બાજરીના રોટલા અને ગોળ એ ખાવા માટે આપતી હતી। એટલે જ્યારે એ પોતે જમવા બેસે ગાયો ચરાવતા ત્યારે એ પોતે જે શાલિગ્રામ હતો એ શાલિગ્રામને એક પાનું લાવે અને પાનાની અંદર એ શાલિગ્રામ મૂકે અને ત્યાર પછી ઠાકોરજીને આ ધના ભગત એ જમાડતા હતા। એટલે 3 દિવસ સુધી આ પોતે એ જમ્યા નહીં ભગવાન। એટલે આને થયું કે હું પણ ના જમું અને આ જે બાજરીના રોટલાને જે ગોળ છે એ હું ગાયને ખવડાવી દઉં। આમ કરીને ગાયને એ પોતે ખવડાવી દેતા હતા। આમ આ 3 દિવસ માટે એ ભૂખ્યા રહ્યા હતા। પછી ચોથા દિવસે ભગવાનને એમણે વિનંતી કરી તો શાલિગ્રામ જે ઠાકોરજી હતા એ પોતે એ ભગવાન એમની અંદરથી શાલિગ્રામની અંદરથી પ્રગટ થઈ અને પોતે એ ભગવાનનો થાળ એ સાક્ષાત એ જમી ગયા। ત્યાર પછી આમ રોજનો એમનો નિત્ય ક્રમ એ થઈ પડ્યો કે તેમની માતાજી જ્યારે ઘરેથી બાજરીનો રોટલો અને જ્યારે ગોળ આપતા ત્યારે એ પોતે એ જ્યારે ગાયો ચરાવવા જાય એટલે ઠાકોરજીને ભોગ ધરે એટલે ઠાકોરજી એ જમતા હતા। એટલે આ જે ધના ભગત હતા એમની ભક્તિ ધીમે ધીમે ખૂબ વધી અને
એ ખૂબ ખુશ થયા. એટલે એક વખતે ભગવાને એમને કહ્યું પ્રગટ થઈને કે હે ધના ભગત, તમે મને રોજ બાજરીના રોટલા અને ગોળ ખવડાવો છો તો હું તમારું કામ કરી આપીશ. એટલે હું શું કામ કરું? આમ ભગવાને કહ્યું, ઠાકોરજી તારે આ જે ધના ભગતે હતા એમણે કહ્યું કે આપ તો ભગવાન છો, મારે તમારી પાસે કોઈ કામ કરાવવાનું હોય નહીં. છતાં પણ એ જે ભગવાન હતા એમણે કહ્યું કે આ તમારી જે ગાયો છે ને હું રોજ ચારીશ. એટલે આ ભગવાન એ તેમની ગાયો એ રોજ ચારવા આવતા હતા. આ ધના ભગત એ પોતે પોતાના ઘેર જ્યારે મોટા થયા અને રહેવાનો સમય થયો એટલે તેમના ઘરે ઘણા બધા સાધુ અને સંતો અને મહાત્માઓ આવતા હતા. એટલે આ જે ધના ભગત હતા એ સંતોનો એ આદરભાવ કરતા હતા, સ્વાગત કરતા હતા, તિલક કરતા હતા, એમની આરતી ઉતારતા હતા અને એમને સારામાં સારું ભોજન એ પોતે જમાડતા હતા ધના ભગત, અને તેમને વસ્ત્રોનું દાન પણ કરતા હતા. આમ આ ધના ભગત એ સાધુ સંતોની ઘણી બધી સેવા કરતા હતા. આમ કરતાં કરતાં તેમના પિતાજી હતા એમણે એક દિવસ એમને ખૂબ એ વઢવા માંડ્યું કે તમે એમ કે ધના ભગત જે હતા એમના પિતાશ્રી એમને ખૂબ વઢવા લાગ્યા કે તમે આવા બધા સાધુ સંતોને લાવો છો એટલે આપણા ઘરે હવે પછી આ સાધુ સંતોને તમે લાવતા નહીં. આમ કહ્યું એટલે આ ધના ભગતને ખૂબ દુઃખ થયું. એટલે આ જે ધના ભગત હતા એ પોતે એ ઘરેથી એમને દુઃખ થયું એટલે ઘરેથી એક વખતે એમના પિતાશ્રીએ કહ્યું કે તમે કશું કામ નથી કરતા, જાઓ ખેતરની અંદર અને જે આ ઘઉં છે એ ઘઉં ગાડાની અંદર ભરી લઈ અને ખેતરની અંદર વાવી આવો, એટલે કે સારામાં સારા ઘઉં આપણા ઘરે એમ કે અનાજ આપણા ખેતરની અંદર પાકે, આવું એમણે કહ્યું. એટલે આ જે ધના ભગત હતા એ પોતે એમણે ગાડું ભર્યું અને ગાડું ભરી અને પોતે પોતાના ખેતરની અંદર એ વાવવા માટે લઈ જતા હતા. અને ત્યાં જ એમને સામા એ સાધુ સંતો મળ્યા અને સાધુ સંતો મળ્યા એટલે વાતચીત થઈ કે તમે ક્યાં જાઓ છો? ત્યારે આ ધના ભગતને કહ્યું કે અમે ધના ભગતને ઘરે જઈએ છીએ. ત્યારે એ સાધુ સંતોને આ ધના ભગતે કહ્યું કે હું પોતે જ એ ધના ભગત છું અને પોતે આ ધના ભગત એ જે પેલા સાધુ સંતો આવ્યા હતા એમના ચરણે એમણે નમસ્કાર કર્યા, પ્રણામ કર્યા. ત્યાર પછી એમણે કહ્યું ધના ભગતે કે હું આ ખેતરની અંદર જાઉં છું, તમે હાલો આપણે મારા ઘેર આવ્યા વગર આપણે ખેતરમાં જઈએ. તો ખેતરની અંદર આ જે ધના ભગત હતા એ સાધુ સંતોને લઈ ગયા, એમણે ઝાડ નીચે બેસાડી અને એમને સારામાં સારું ભોજન એ જમાડ્યું. કારણ કે જે ઘઉં વાવવા જતા હતા એ ઘઉં પોતે દુકાનની અંદર વેચી આવ્યા અને એના જે પૈસા આવ્યા એ પૈસેથી પેલા સાધુ સંતોને સારામાં સારું જમવાનું બનાવીને જમાડ્યું. હવે ઘઉં તો બધા વેચી દીધા હતા એટલે પોતે એ પોતાના પિતા પાસે ઘરે ગયા અને પોતાના પિતાને વાત કરી કે મને રસ્તાની અંદર સાધુ મહાત્માઓ મળ્યા, મેં એમનું સ્વાગત કર્યું, ભોજન કરાવ્યું, એટલે મારી પાસે કંઈ છે નહીં, તમે ફરીથી ઘઉં આપો. એટલે આ ધના ભગતના જે પિતા હતા ને એ ખૂબ દુઃખી થયા અને તેમને વઢવા લાગ્યા કે આજકાલ તમે આવા સાધુ સંતોને લાવો છો અને તમે એમ કે આવા સાધુ સંતોને લાવતા નહીં ને હું ઘરની અંદર આપણા ઘરની અંદર પેસવા માટે હું એમને પેસવા નહીં દઉં, આમ એમણે કહ્યું અને તને વઢીશ, આમ એમના પિતાએ કહ્યું. એટલે આ જે હતા ધના ભગત એમને ખૂબ દુઃખ થયું. એટલે હવે ફરીથી તો ઘઉં વાવવા માટે આપ્યા નહીં તેમના પિતાએ. એટલે એમણે ઘરેથી બીજા જે કોથળા હતા એ કોથળા લઈ અને ગાડાની અંદર મૂકીને ગાડું લઈ અને જ્યાં નદી હતી ત્યાં ગયા અને એ કોથળાની અંદર રેતી ભરી અને ખેતરની અંદર ઘઉંના બદલે એમણે રેતી વાવી. આમ રેતી વાવી એટલે સારામાં સારો પાક તૈયાર થયો. સારામાં સારો પાક તૈયાર થયો એટલે આજુબાજુવાળા બધા વાતો કરવા માંડ્યા કે ખરેખર ધના ભગતે જે ઘઉં વાવ્યા છે ને એમના ખેતરની અંદર સારામાં સારી ફસલ થઈ છે, સારામાં સારું અનાજ પાક્યું છે. એટલું બધું અનાજ પાક્યું કે જ્યારે અનાજ એ ઘઉં એ પોતે ઘરે લઈ ગયા તો તેમના ઘરની અંદર એ મૂકવા માટેની જે જગ્યા પણ રહી નહીં. એટલા બધા ઘઉં થયા કે કોઈ જગ્યા જ નહીં મળે. જેટલા હતું એટલે આખું ઘર ભરી દીધું ઘઉંથી.
તેમ છતાં પણ ઘણા બધા ઘઉં વધ્યા હતા એટલે બીજાના ઘેર પણ મૂકવા પડ્યા. આમ ભગવાને એમને અઢળક ધન આપ્યું. આમ આ ધના ભગત જ્યારે શાલિગ્રામની દરરોજ એ પૂજા કરતા હતા અને એમને ભોગ ધરતા હતા તો આ ઠાકોરજી જમતા હતા. એટલે એક વખત આ ધના ભગતે ઠાકોરજીને પૂછ્યું કે હું તમને રોજ ભોગ ધરાવું છું, તમે મને એમાંથી પ્રસાદ પણ આપો છો, પરંતુ તમે મને ગળે લગાવીને ભેટતા કેમ નથી? ત્યારે ભગવાને એ પ્રગટ થઈ, કૃષ્ણ ભગવાને, અને એમને કહ્યું કે તમે ગુરુ કર્યા નથી, તમે તમારા જીવનની અંદર સદગુરુ કરો તો હું તમને ભેટું, હું તમને ગળે લગાવું. આમ એમણે કહ્યું. એટલે ત્યાર પછી એમણે કહ્યું ભગવાને કે તમે કાશીની અંદર જાઓ, ત્યાં રામાનંદ સ્વામી છે, ત્યાં આશ્રમ છે, ત્યાં આગળ તેમને તમે ગુરુ કરજો, તેમની કંઠી પહેરજો, તેમના શિષ્ય બનજો, પછી હું તમને ગળે લગાડીશ, હું તમને ભેટીશ. આમ કહ્યું. એટલે આ જે ધના ભગત હતા ને એ પોતે એ રાજસ્થાનથી એ પોતે કાશી નગરીની અંદર ત્યાં એ ચાલીને ગયા. અને કાશી ગયા પછી ત્યાં એમણે આશ્રમ શોધી કાઢ્યો રામાનંદ સ્વામીનો. ત્યાર પછી એ રામાનંદ સ્વામીને બધી વાત કરી અને પછી રામાનંદ સ્વામીએ એમને કંઠી પહેરાવી ધના ભગતને અને એમને પોતાના શિષ્ય બનાવ્યા. ત્યાર પછી એ પોતે ત્યાં જ રહેવા લાગ્યા. ત્યારે આ એમના જે ગુરુ હતું રામાનંદ સ્વામી, એમણે કહ્યું કે તમે ઘેરે જાઓ અને તમે તમારા જે ગામના છે એમનો ઉદ્ધાર કરો, તમારા કુટુંબનો ઉદ્ધાર કરો તમારી ભક્તિના તપોબળથી. ત્યાર પછી આ જે ધના ભગત હતા એ પોતે ઘેર આવ્યા. પછી એ જ્યારે પોતાના ઘરે આવ્યા ત્યારે એ અરસાની અંદર ભગવાને એમની પરીક્ષા કરી. ખૂબ એ દુકાળ પડ્યું, એટલે આખા ગામની અંદર કંઈ ખાવાનું મળે નહીં, પરંતુ સારામાં સારું અનાજ એ ભગવાને પકવ્યું હતું, ઘઉં. એ બધા માણસોને આ ધના ભગતે બોલાવી અને સારામાં સારું ભોજન બનાવડાવી અને જ્યાં સુધી ઘઉં હતા ત્યાં સુધી એમણે આખા ગામને એ જમાડી કર્યું. એમણે ખૂબ જમાડ્યા ઘણા બધા માણસોને. પછી તેમના ઘરે કંઈ જ બાકી રહ્યું નહીં, એટલે પાછા પોતે એ ખેતરની અંદર જઈ અને એ પોતે ઘઉંના બદલે એ રેતી વાવી આવ્યા. તો રેતી વાવી ઘઉંના બદલે ખેતરની અંદર, તો તે વખતે મોટો તુંબડો થયો. એટલે આ ધના ભગતને થયું કે હવે આ તુંબડાની અંદરથી જે કંઈ નીકળે એ આ ગામવાળાને હું ભોજન બનાવીને આપીશ અને ગામની અંદર વહેંચીશ, આવો એમનો સંકલ્પ હતો. એટલે ખેતરની અંદરથી એ એક તુંબડું લાવી અને એને કાપે છે, તો અંદરથી હીરા, મોતી, માણેક અને ઝવેરાત આવું બધું ઘણું બધું અંદરથી નીકળ્યું. એટલે એક જ તુંબડું કાપ્યું હતું. એમને વિચાર થયો કે આ તુંબડાને કાપીને કમંડર બનાવી અને હું ગામવાળાઓને અને સાધુ મહાત્માઓને કમંડર બનાવીને આપીશ કે જેથી આ બધા માણસો પાણી પીશે, એવી એમને ઈચ્છા હતી. પરંતુ અંદરથી તો એ તુંબડાની અંદર તો હીરા અને મોતી અને ઝવેરાત નીકળ્યા. એટલે એમને થયું કે આ બધો જ હું ગામની અંદર વહેંચ્યું. એટલે જેટલા તુંબડા હતા એ તુંબડા બધા પોતાના ગાળાની અંદર એ ભરી લાયા અને તુંબડા કાપી અને પછી એની અંદરથી હીરા, મોતીને ઝવેરાત કાઢી અને આખા ગામની અંદર વહેંચ્યા. એટલે આખું ગામ એ હીરા ઝવેરાતથી એ અતિશય ધનવાન બની ગયું. બધા માણસો સુખી થયા. આ ધના ભગતની કથા એ અત્યારે પણ રાજસ્થાનની અંદર પ્રચલિત છે. માટે એમણે ભગવાન કૃષ્ણની શાલિગ્રામ તરીકે સેવા કરી, તો એમને પ્રગટ થઈને ભગવાને દર્શન આપ્યા અને આવું અત્યંત એ ધન આપી અને એમને સુખિયા કર્યા. આમ જો કોઈ વ્યક્તિ પોતે નિષ્ઠાથી ભગવાનનું ભજન કરશે કે થાળ ભોગ એ પોતાને ભગવાનને જો ધરાવશે, જમતી વખતે જે કંઈ બનાવી હોય ભગવાનનો થાળ અને ઠાકોરજીને જો અર્પણ કરશે તો ઠાકોરજી પણ અનેક ગણું એવા ભક્તોને આપે છે. એ જ આજના શુભ દિને પ્રાર્થના બોલી. કૃષ્ણ કનૈયા લાલ કી જય.